हेलो, केम छो स्टूडेंट्स? मजामां छो? घरे छो? सेफ छो? ओके, चालो तो आज आपणे केमिस्ट्रीना लेक्चर नंबर 17 ની શરૂઆત કરવા જઈ રહેલા છે. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રની ગણતરી શીખ્યા, જેમાં આપણને તત્વના ટકા આપેલા હતા. તત્વના આપેલા ટકા ઉપરથી આપણે અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતે કેલ્ક્યુલેશન થઈ શકે તેની વાત કરી. તમને જે હોમવર્ક આપેલું હતું બધાએ મને આન્સર રિપ્લાય કર્યા છે. ઘણા બધાના આન્સર સારા છે, અભિનંદન. જે લોકોને થોડી ભૂલ પડી છે કંઈ વાંધો નહીં, પ્રેક્ટિસ કરતા રહેશો, આવી જશે. ચાલો તો હવે આપણે લેક્ચર નંબર 17ની શરૂઆત કરવા જઈ રહેલા છે. આજનો આપણો ટોપિક છે રાસાયણિક સમીકરણનું સંતુલન કરવું. આજનો ટોપિક આ છે. કેમિકલ ઇક્વેશન છે, એ કેમિકલ ઇક્વેશનને કઈ રીતે બેલેન્સ કરવાનું છે. તો આજે આપણે અડધો કલાક આ ટોપિક ઉપર વાત કરીશું. ઠીક છે? ચાલો તો હવે તમે 10મા ધોરણની સુધીમાં ઘણા બધા રાસાયણિક સમીકરણો જે કંઈ પણ છે એ શીખી ગયા છો, અને મોસ્ટ પ્રોબેબલી લગભગ મને એવું ધ્યાન છે ત્યાં સુધી કદાચ 9મા 10મા ધોરણ સુધીમાં તમે એને ગોખતા હતા. જેમ કે હેબર પદ્ધતિ, બધાને ધ્યાન છે. હેબર પદ્ધતિ શેના માટેની છે? હેબર પદ્ધતિ એમોનિયા વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન હેબર પદ્ધતિની મદદથી થાય છે. ઓકે, હવે એમાં નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસનો યુઝ થાય છે. કંઈક ઇક્વેશન આવું હતું કે નાઇટ્રોજન ગેસ ઇઝ રિએક્ટ વિથ હાઇડ્રોજન ગેસ ધેન એમોનિયા ગેસ મળે છે. આ ટાઈપનું કંઈક ઇક્વેશન હતું. ઠીક છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ વચ્ચે ઇન પ્રેઝન્સ ઓફ આયન કેટાલિસ્ટ તમે બનાવો છો એમોનિયા ગેસ. બટ હવે આ ઇક્વેશન બેલેન્સ નથી. આને બેલેન્સ કરવા માટે તમે કદાચ ગોખતા હતા કે N2 + 3H2 એટલે સામે આવે ટ્વાઇસ NH3, નાઇટ્રોજન 2 વખત, નાઇટ્રોજન 2 વખત, હાઇડ્રોજન 3 દુ 6 વખત, 3 દુ 6 વખત. આવી રીતે બેલેન્સ કરવા માટે તમે કદાચ આ આંકડાઓને 3, 2 આ આંકડાઓને કદાચ તમારે ગોખવા પડતા હતા. ઠીક છે? બટ હવે કેમિસ્ટ્રીમાં તો લોટ્સ ઓફ રાસાયણિક સમીકરણો આવશે. તમે કેટલા સમીકરણો ગોખશો? ઠીક, તો આજે આપણે શીખવાનું છે કે કોઈ પણ તમને ઇક્વેશન આપેલું હોય તો એ ઇક્વેશનને કેવી રીતે બેલેન્સ કરવાનું છે. તો આપણે આ જ ઇક્વેશનથી શરૂઆત કરીશું. ચાલો તો સપોઝ કે આપણને આમ આપેલું છે, આ એક અનબેલેન્સ્ડ ઇક્વેશન છે કે N2 + H2 gives NH3. આપેલ સમીકરણ સંતુલિત નથી. આ તો એક નાનું સમીકરણ છે. અત્યારે નાના લેવલથી સ્ટાર્ટ કરીએ આપણે. હવે આને આપણે સંતુલિત કરવું છે. તો શું કરીએ સંતુલિત કરવા માટે? ઠીક, ચલો નોટ પેન લઈને બેસી જાઓ. હું તમને આજે એક ખૂબ જ અગત્યની ટ્રીક શીખવાડવા જઈ રહેલો છું કે જે ટ્રીકની મદદથી તમે કોઈ પણ રાસાયણિક સમીકરણને એકદમ મિનિટોમાં સોલ્વ કરી શકશો, બેલેન્સ કરી શકશો. ચલો તો આ રીતે આપેલું ઇક્વેશન છે. ઠીક, હવે શું કરવાનું છે કે આપણે લઈ લેવાનું છે અહીંયા જે કંઈ પણ ઇક્વેશન આપેલું છે, બધાને ધ્યાન છે કે આ જે એરો છે, એરોની ડાબી બાજુએ જે લખેલું હોય તેને શું કહેવાય? પ્રક્રિયક. અને એરોની જમણી બાજુએ જે લખેલું હોય તેને શું કહેવાય? નિપજ. ઓકે, આટલું તો ધ્યાન છે. એરોની ડાબી બાજુએ જે હોય તે આપણા પ્રક્રિયકો છે અને એરોની જમણી બાજુએ જે હોય તે આપણી નિપજ છે. તો હવે હું શું કરીશ? હું નંબર આપી દઈશ ABCD. જે કંઈ પણ પ્રક્રિયકો છે, જે કંઈ પણ નિપજો છે એને ABCD આવા નંબર આપી દઈશ. ચાલો તો અહીંયા હું લખી દઉં A, અહીંયા હું લખી દઉં B અને અહીંયા હું લખી દઉં C. મને અત્યારે ખબર નથી એની વેલ્યુ શું, બીની વેલ્યુ શું, સીની વેલ્યુ શું, નથી ખબર. મારે બેલેન્સ કરવાનું છે. મને હાલમાં નથી ખબર કે A, B અને Cની વેલ્યુ શું છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. દરેકે દરેક તત્વોને સ્ટેપ બાય સ્ટેપ બેલેન્સ કરીશું. તો હું પહેલાં લઈશ નાઇટ્રોજન. નાઇટ્રોજન, હવે નાઇટ્રોજન તમે જુઓ તો પ્રક્રિયક બાજુ કેટલી વાર છે? નાઇટ્રોજન 2 વાર છે. નાઇટ્રોજનના 2 પરમાણુઓ છે. ઓકે, તો 2 times of A એવું લખી દઈશ. 2 વખત A. નાઇટ્રોજનની જ વાત ચાલે છે અત્યારે. 2 વખત A, 2 વખત A ઇઝ ઇક્વલ ટુ નિપજ તરફ જુઓ તો નાઇટ્રોજન કેટલી વખત છે? નાઇટ્રોજન એક જ વખત છે કે જેનું પ્રમાણ મેં કેટલું લીધેલું છે? C. તો
2 વખત A ઇઝ ઇક્વલ ટુ C વખત N. C વખત N છે. ચાલો, તો આ નાઇટ્રોજનની વાત પૂરી થઈ ગઈ. હવે હાઇડ્રોજન લઈ લો બાજુમાં. હાઇડ્રોજનની વાત કરું. ચાલો, હાઇડ્રોજન પ્રક્રિયક બાજુ જુઓ તમે કેટલી વખત છે. હાઇડ્રોજનના પરમાણુ 2 છે અહીંયા, તો 2 વખત છે. ઓકે, અને શું આપણે ધારેલું છે? B. તો 2 વખત B, હાઇડ્રોજનની વાત ચાલે છે. 2 વખત B ઇઝ ઇક્વલ ટુ, સામે જુઓ તો સામે શું છે? 3 વખત C. 3 વખત C આ સામે છે. ઠીક, ચાલો શું કરીએ હવે આના પછી? બીજું કોઈ તત્વ છે નાઇટ્રોજન હાઇડ્રોજન સિવાય આખા સમીકરણમાં? ના, નાઇટ્રોજન અને હાઇડ્રોજન જ છે. ઓકે, તો હવે A વખત C છે અને ટ્વાઇસ B વખત 3 વખત C છે. હવે શું કરીએ? આ સમીકરણનું સાદુરૂપ આપવાનું છે. શું કરો તમે? એક કામ કરો કે આ જગ્યા ઉપર C અહીંયા પણ છે, આ જગ્યા ઉપર C અહીંયા પણ છે. બંને સમીકરણમાં જોવાનું કે કયો ઘટક કોમન છે. C અહીંયા પણ છે, C અહીંયા પણ છે. તો હું ધારી લઈશ C ઇઝ ઇક્વલ ટુ 1. જે બંનેમાં છે એના બરાબર 1 ધારી લીધું. ઓકે, C ઇઝ ઇક્વલ ટુ 1. હવે જો C ઇઝ ઇક્વલ ટુ 1 હું ધારી લઉં તો એની વેલ્યુ શું આવે? ટ્વાઇસ A બરાબર, મેં ધારી લીધેલું છે C ઇઝ ઇક્વલ ટુ 1, તો ટ્વાઇસ A બરાબર શું આવશે? 1. C ની વેલ્યુ 1 મેં ધારી લીધેલી છે, તો માટે એની વેલ્યુ શું આવશે? 1/2. એની વેલ્યુ શું આવશે? 1/2. તો એની વેલ્યુ શું આવી? 1/2. C ની વેલ્યુ 1 આવી ગઈ, એની વેલ્યુ 1/2 આવી ગઈ. ઓકે, આ બાજુ પર આવી જઈએ. હવે મારી પાસે C અને એની વેલ્યુ આવી ગઈ છે, મારે B ની વેલ્યુ જોઈએ છે. B ની વેલ્યુ માટે ફરી પાછી C ની વેલ્યુ કેટલી ધારેલી છે આપણે? 1. તે અહીંયા પણ મૂકી દઈએ. તો માટે ટ્વાઇસ B ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1. C ની વેલ્યુ 1, માટે ટ્વાઇસ B ઇઝ ઇક્વલ ટુ 3, માટે B ઇઝ ઇક્વલ ટુ 3/2. ઓકે, તો B ની વેલ્યુ આવે છે 3/2. A, B, C 3 ની વેલ્યુ આવી ગઈ. ઓકે, ગુડ. તો હવે આ જે 3 વેલ્યુ આવે છે A, B અને C, એ 3 વેલ્યુ આપણે આ ઇક્વેશનની અંદર મૂકી દઈએ. ચાલો, તો ધ્યાન આપો. એની વેલ્યુ 1/2. પછી શું છે? આ N2 પ્લસ B ની વેલ્યુ 3/2. શું છે? આ H2. ઓકે, gives C ની વેલ્યુ કેટલી છે? 1 આપણે ધારેલી હતી. ઓકે, સો 1. હવે 1 તો લખો કે ના લખો, ઇટ્સ ઓકે. કશું ના લખવું એટલે 1 જ સમજવાનું. ઓકે, NH3, 1NH3. અહીંયા 1 લખવાનું કામ નથી. કશું ના લખવું હોય એટલે સમજવાનું કે 1 છે. આ તો ખાલી આપણે લખ્યું અત્યારે. ઓકે, તો આ ટાઈપનું કંઈક બેલેન્સ ઇક્વેશન મળ્યું. પણ અહીંયા જે આ બધી સંખ્યાઓ આવે છે એ અપૂર્ણાંક સંખ્યાઓ છે. મારે તો પૂર્ણાંક સંખ્યામાં આખું બેલેન્સ સમીકરણ જોઈએ છે. આ તો 1/2 અપૂર્ણાંક સંખ્યા છે, 3/2 અપૂર્ણાંક સંખ્યા છે. મારે તો બેલેન્સ ઇક્વેશન જોઈએ છે પૂર્ણાંક સંખ્યામાં. તો હું શું કરીશ? આ જે આખું સમીકરણ છે એને મારે પૂર્ણાંક સંખ્યામાં લાવવા માટે મારે છેદમાંથી આ 2 અને આ 2ને કાઢી નાખવાના છે. શું કરીશ? હું આખા સમીકરણને 2 વડે ગુણી કાઢીશ. ઠીક, તો શું થશે? 1/2 2 વડે ગુણશો એટલે 2 કેન્સલ થઈ જશે. નીચેનો 2 અને ઉપરનો 2 કેન્સલ થઈ જશે. બાકી શું રહેશે? ખાલી N2 પ્લસ 3/2 ઉપર 2 વડે ગુણશો, નીચે 2 છે, 2 કેન્સલ થઈ જશે. શું બાકી રહેશે? 3 ટાઈમ્સ H2 gives, આ જગ્યા ઉપર 1 છે, 2 વડે ગુણશો, અહીંયા નીચે કશું છે નથી, 1 ને 2 વડે ગુણશો એટલે બાકી રહેશે ટ્વાઇસ NH3. તો આ તમારું પૂર્ણાંક સંખ્યામાં બેલેન્સ સમીકરણ આવે છે, જે આપણે ડાયરેક્ટ તમને પહેલાં લખીને બતાવેલું. ઠીક, હવે તમે કહેશો કે સર આ બધું નાટક કરવાની શું જરૂર છે? તો આ તો એક નાનું ઇક્વેશન છે, એટલે તમે ઇઝીલી બેલેન્સ કરી શકો છો. પણ જ્યારે મોટા ઇક્વેશન આવશે કેમિસ્ટ્રીમાં ત્યારે એ ગોખવા ન પડે એના માટેની આ એક શોર્ટ આપણી ટ્રીક છે કે જેની મદદથી આપણે કોઈપણ રાસાયણિક સમીકરણને મિનિટોની અંદર, ઇવન સેકન્ડની અંદર બેલેન્સ કરી શકીએ છીએ. ઠીક,
રીતની અંદર 2 3 4 એક્ઝામ્પલની આ ટાઈપની પ્રેક્ટિસ કરશો એટલે તમારો હાથ બેસી જશે આની ઉપર. ચલો વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરો, લખી લો, વિડીયો પોઝ કરો, લખી લો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈશું. 2 3 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું એટલે ઓકે થઈ જશે. વિડીયો પોઝ કરો, લખી લો, વિડીયો પોઝ કરીને લખી લો. ચલો ઓકે, લખાઈ ગયું? આગળ જઈએ. ચાલો બીજો એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. હવે કેટલાક વિદ્યાર્થીઓ, એકાદ બે વિદ્યાર્થીઓ જે કંઈ પણ છે એ મને વોટ્સઅપ ઉપર કંઈક મેસેજ કરીને પૂછતા હતા કે સર આપણે કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 1 જે છે ક્યારથી શરૂ કરીશું. હા, નો ડાઉટ, મેં તમને કીધેલું કે આપણે કેમિસ્ટ્રીના ચેપ્ટર ઉપર આવીશું. પણ હવે હાલમાં જે પરિસ્થિતિ છે એ મુજબ એક તો તમારી પાસે મોટાભાગના સ્ટુડન્ટ પાસે એક તો બુક નથી. ઠીક છે, હા બુક મેં તમને મોકલાવેલી છે. જે PDF ફોર્મેટમાં મેં તમને બુક ઓલરેડી મોકલાવી ચૂકેલી છે કેમિસ્ટ્રીના બંને ભાગની, બરાબર છે. બટ હવે સોફ્ટ કોપીની અંદર જે બુક છે એમાંથી જે કંઈ પણ થિયરીઝ કે જે કંઈ પણ શોર્ટ ક્વેશ્ચન આ બધું જે તૈયાર કરાવું એ અત્યારે સોફ્ટ કોપીમાં તૈયાર કરાવવું એ કામ જે છે એ મને યોગ્ય નથી લાગતું. એટલે આપણે જે છે એ એકચ્યુઅલી ચેપ્ટર કેમિસ્ટ્રીનું ક્યારનું શરૂ થઈ ગયું છે. ઇવન આપણું 50 to 60% ચેપ્ટર પતી પણ ગયું છે. જે વિદ્યાર્થીઓએ આ જે કંઈ પણ અત્યાર સુધીના વિડીયોઝ છે એ બધા વિડીયોઝ બરાબર ધ્યાનથી જોયા છે, બરાબર પ્રેક્ટિસ કરી છે હોમવર્કની, એ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે કે આપણું 50 થી 60% ચેપ્ટર નંબર 1 તો ઓલરેડી ક્યારનું પતી ચૂકેલું છે. અને આ જે કંઈ પણ ચાલે છે એ ચેપ્ટર જ ચાલી રહેલું છે. બટ હું તમને હાલમાં કહેતો નથી કે આપણે જે કંઈ પણ ચેપ્ટર છે એ એકચ્યુઅલ સ્ટાર્ટ કર્યું છે. તમારા હાથમાં જ્યારે બુક આવશે, એકચ્યુઅલ બુક જ્યારે આવશે ત્યારે તમને ખબર પણ નહીં પડે અને આપણું ચેપ્ટર જે છે ક્યારે પતી ગયું હશે. ઠીક, હા બાકી રહેશે બુકની અંદર ખાસ જે MCQs છે, જે થિયોરીઝ છે અંડરલાઇન કરવાની છે, નાના નાના MCQs છે એ બાકી રહેશે. પણ એ ક્યારે? તમારી પાસે એકચ્યુઅલ જ્યારે બુક આવે ત્યારે. અત્યારે ચેપ્ટર નંબર 1 આપણું ક્યારનું શરૂ થઈ ગયું છે, હું તમને સિલેબસ ઉપર ક્યારનો લઈ ગયો છું, તમને ખ્યાલ નથી, બટ આપણે સિલેબસ ઉપર આવી ચૂકેલા છે. આ જે કંઈ પણ ટોપિક ચાલી રહેલા છે એ બધા હવે આપણા સિલેબસના જ છે, ઇવન ચેપ્ટર નંબર 1ના જ છે. બટ હજુ પણ હું નથી કહેતો કે આપણે ખરેખર ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. કેમ કે જ્યાં સુધી આપણા હાથમાં બુક નહીં આવે, તમારા હાથમાં જ્યાં સુધી પ્રોપર બુક નહીં આવે અને બુકની અંદર હું તમને અંડરલાઇન કરીને જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ MCQને જે ટોપિક છે એ નહીં કરાવું, ત્યાં સુધી આપણે એવું નહીં કહી શકીએ કે આપણે ખરેખર ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. ઠીક છે, તો અત્યારે તમારું કોન્સન્ટ્રેશન આ વિડીયો લેક્ચર પર જ હોવું જોઈએ. આપણે ઈચ એન્ડ એવરી ટોપિક કવર કરી રહેલા છે, બુકના જ ટોપિક કવર કરી રહેલા છે. બટ હું તમને જે છે એ મારી રીતે અત્યારે કેમિસ્ટ્રી માટે તૈયાર કરું છું. ઠીક છે, ઓકે. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ ટેન્શન લેવાની આપણે જરૂર નથી. ઠીક, ઈચ એન્ડ એવરી ટોપિક કવર થશે. અત્યારે હાલમાં શું ધ્યાન રાખો, આ જે કંઈ પણ ચાલી રહેલું છે એને બરાબર તૈયાર કરો, કેમિસ્ટ્રી માટે તૈયાર થાઓ. આ બધી નાની જે વસ્તુઓ છે એ આગળ જતાં ખૂબ આપણને કામમાં લાગવાની છે. તો અત્યારે તમે માત્ર આની જ તૈયારી કરો જે આપણે વિડીયો લેક્ચર થકી ચાલી રહેલું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઓકે, શું લઈએ? આપણે લઈ લઈએ સપોઝ કે બ્યુટેન, C4H10. આને શું કહેવાય? બ્યુટેન છે. બ્યુટેનનું ઓક્સિડેશન કરવું છે મારે, એર ઓક્સિડેશન દહન પ્રક્રિયા કરવી છે. શું લઈ લઉં? ઓક્સિજન. ઓકે, અને સમજો કે સામે મને નિપજ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને પાણી મળે છે. આવું એક રાસાયણિક સમીકરણ આપણને આપેલું છે. આ બુકની જ વાત છે, આ પણ બુકની જ વાત છે. બુકમાં આ બિલકુલ ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક છે. જેની પાસે સોફ્ટ કોપી છે બુકમાં તમે જોઈ શકો છો, પણ આપણે અત્યારે બુકમાંથી ચાલવું જ નથી. ઠીક, ઓકે. તો બ્યુટેન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, પ્રક્રિયક તરફ 2 ઘટકો છે, નિપજ તરફ 2 ઘટકો છે. ચાલો વિડીયોને પોઝ કરો,
જાતે કરવાની ટ્રાય કરો, પછી હું કરું છું. વિડીયો પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો. ચાલો, વિડીયો પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો. ચાલો, પછી હું કરું છું. ચાલો, સ્ટાર્ટ કરો. વિડીયો પોઝ કરીને સ્ટાર્ટ કરો, જાતે એક્ઝામ્પલ કરવાની ટ્રાય કરો, પછી હું કરું છું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરો. ઓકે, કર્યું બધાએ? કર્યું બધાએ? ઓકે, ચાલો હું કરું. ઓકે ઓકે, ચાલો ઓકે, ચાલો શું કરીશું? અહીંયા આપણે ધારી લઈશું. ચાલો, આના બરાબર ધારી લઈશું એ, આના બરાબર ધારી લઈશું બી, આના બરાબર ધારી લઈશું આપણે સી, આના બરાબર ધારી લઈશું આપણે ડી. આપણે અમુક નંબર્સ ધારી લીધા, એ બી સી ડી. કોઈ પણ સમીકરણ આવે આ જ રીતે ચાલવાનું. હજુ કંઈક અહીંયા લખ્યું હોત તો શું લખી દેતે? ઈ લખી દેતે, એ બી સી ડી ઈ લખી દેતે. ઓકે, આવું કંઈક ધારી લીધું. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ તત્વોની વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કાર્બન છે ને, C4H10 કાર્બન. તો કાર્બન કેટલી વખત છે? 4 વખત છે. 4 વખત છે અહીંયા. ઓકે, 4 વખત શું છે? એ. આપણે એ ધારેલું છે, તો શું લખીશું? 4 ટાઈમ્સ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, હવે કાર્બન જુઓ, આ છે, અહીંયા છે સી, બરાબર? આ કાર્બન છે. કેટલી વખત છે? સી વખત છે. કાર્બન સી વખત છે. કેટલી વખત છે? એક જ વખત છે ને, એક જ વખત છે ને. ઓકે, તો શું લખીશ? ખાલી અહીંયા 4 વખત એ છે, તો અહીંયા તો આ કાર્બન એક જ વખત છે, તો શું લખીશ? ખાલી સી. ઓકે, સી. નાવ હાઇડ્રોજન જુઓ 10 વખત છે, તો 10 વખત શું છે? એ. 10 વખત શું છે? એ ઇઝ ઇક્વલ ટુ 10 વખત એ છે ઇઝ ઇક્વલ ટુ, સામે જુઓ, 2 વખત છે. 2 વખત શું છે? આ ડી, હાઇડ્રોજનની વાત ચાલે છે. 2 વખત ડી. ઓકે, નાવ ઓક્સિજનની વાત. ઓક્સિજન અહીંયા 2 વખત છે. 2 વખત શું છે? આ બી. 2 વખત બી છે ઇઝ ઇક્વલ ટુ, સામે જુઓ. ઓકે, અહીંયા ઓક્સિજન છે. કેટલી વખત છે? 2 વખત છે. આગળ શું લખેલું છે? સી. તો 2 વખત સી. અને બાજુના સ્ટેપમાં પણ ઓક્સિજન તો છે. અહીંયા ઓક્સિજન આમાં પણ છે, આમાં પણ છે. હવે બાજુમાં ઓક્સિજન કેટલી વખત છે? ઓક્સિજન 1 વખત છે. H2 છે, પણ ઓક્સિજન તો એક જ વખત છે, તો 1 વખત છે એટલે શું કહેવાય? ડી, 1 વખત. તો 2 ટાઈમ્સ ઓફ સી પ્લસ 1 ટાઈમ ડી, એટલે શું લખું? ખાલી ડી. તો આ રીતના આપણા કે 3 ઇક્વેશન આવે છે. ઠીક, હવે શું કરવાનું? તો હવે આ એ, બી અને સીમાંથી 3 ઇક્વેશનમાં આવતું હોય, અથવા તો જે વધારે વખત આવતું હોય તેવું કયો ઘટક છે? એ, બી કે સી? ચેક કરીએ. અહીંયા એ છે, સી છે, અહીંયા એ છે, ડી છે, અહીંયા બી છે, સી છે અને ડી છે. ચલો, જે વધારે વખત આવતો હોય તેને આપણે 1 લઈ શકીએ છીએ, અથવા બધામાં આવતો હોય. એ છે, સી છે, અહીંયા એ છે, અહીંયા એ છે, અહીંયા એ નથી, અહીંયા ડી છે, અહીંયા ડી છે. ઓકે, આ જગ્યા ઉપર તમે જે છે કંઈ પણ રેન્ડમલી 2 વખત એ આવે છે ને બંને ઇક્વેશનમાં, તો ઓકે, અહીંયા સપોઝ કે એ ઇઝ ઇક્વલ ટુ 1 માની લો. માની લો. ઓકે, ચાલો. ડીને પણ 1 માની શકાય છે. અહીંયા પણ ડી છે, અહીંયા પણ ડી છે, ડીને પણ 1 માની શકાય. મેં એને લઈ લીધું. ચલો, એ ઇઝ ઇક્વલ ટુ 1. હવે એ ઇઝ ઇક્વલ ટુ 1 લીધું, તો આ સમીકરણ મુજબ એની વેલ્યુ જો 1 મૂકીએ તો શું આવશે? 4. એની વેલ્યુ જો 1 મૂકી દઈએ તો સી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સી ઇઝ ઇક્વલ ટુ 4 આવશે. તો સીની વેલ્યુ આવી ગઈ. સી ઇઝ ઇક્વલ ટુ 4. ચાલો, હવે એની વેલ્યુ 1, સીની વેલ્યુ 4. આ જગ્યા ઉપર ફરી પાછું આપણે આ એની વેલ્યુ કેટલી લઈ લઈએ? કેટલી ધારેલી છે? 1. તો 10 ટાઈમ્સ આ જગ્યા ઉપર એની વેલ્યુ કેટલી લઈ લઈએ? 1. તો શું થશે? 2 ટાઈમ્સ ડી. માટે 10 ઇઝ ઇક્વલ ટુ 2D. માટે ડી ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા આવશે? 5. ઓકે, સો ડીની વેલ્યુ આવી ગઈ 5. એની વેલ્યુ આવી ગઈ, સીની વેલ્યુ આવી ગઈ, ડીની વેલ્યુ આવી ગઈ. હવે કોની વેલ્યુ બાકી રહી? બીની. ઓકે, તો આ ઇક્વેશન પર ચાલો, સીની વેલ્યુ 4 છે અને ડીની વેલ્યુ 5 છે. તો અહીંયા લખું છું 2B ઇઝ ઇક્વલ ટુ
2 * સીની વેલ્યુ 4 છે, ડીની વેલ્યુ 5 છે, 4 દુ 8, 4 દુ 8 ને 5 13, ઓકે, 2b = 13, માટે b = 13/2. આ બીની વેલ્યુ આવી ગઈ, લખી દો અહીંયા, આ બીની વેલ્યુ આવી ગઈ, કેટલી? 13/2. તો આપણે સમીકરણનું સાદુરૂપ આપીને a b c d ચારે ચાર વેલ્યુ શોધી કાઢી. ઓકે, ચાલો મૂકો. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને આટલું લખી લો, વિડીયો પોઝ કરીને લખી લો, હટી જાઉં છું. ઓકે, લખ્યું? ચાલો, હવે શું કરવાનું છે? હવે જે આ a b c d વેલ્યુ આવી છે તે આપણે શરૂઆતમાં જે ધારી લીધેલું કે a b c d, તો આ જગ્યા ઉપર આપણે આ a b c d ની વેલ્યુ મૂકી દેવાની છે. ચાલો, તો a ની વેલ્યુ કેટલી છે? 1. તો આ સમીકરણમાં a ની વેલ્યુ હવે 1 લખવાની. હવે 1 તો લખો કે ના લખો? ઓકે, 1 છે, લખવું છે તો લખી દો અહીંયા, કેટલી છે? 1 છે. ચાલો, a ની વેલ્યુ 1. b ની વેલ્યુ કેટલી છે? 13/2. અહીંયા લખી દઈશ 13/2 b ની વેલ્યુ. c ની વેલ્યુ કેટલી છે? 4. c ની વેલ્યુ લખી દઈશ આ જગ્યા ઉપર, c ની વેલ્યુ કેટલી છે? 4. d ની વેલ્યુ કેટલી છે? 5. તો આ જગ્યા ઉપર d ની વેલ્યુ લખી દઈશ, કેટલી છે? 5. ઓકે, તો આ આપણું સમીકરણ આવી જાય છે. હવે શું આ સમીકરણમાં દરેક જે આંકડા આપણે લખ્યા તે પૂર્ણાંક સંખ્યામાં છે? ના, 3/2 અપૂર્ણાંક સંખ્યામાં છે. મારે તો સમીકરણ પૂર્ણાંક સંખ્યામાં બેલેન્સ જોઈએ છે. પૂર્ણાંક સંખ્યામાં શું કરીશું? પૂર્ણાંક સંખ્યામાં બેલેન્સ કરવા માટે આના છેદમાં કંઈ નથી, આના છેદમાં 2 છે. હવે મારે આ 2ને કાઢી નાખવા છે. તો આખા સમીકરણને મારે કોનાથી ગુણવું પડશે? 2 વડે ગુણવું પડશે. ઠીક, તો આ આખા સમીકરણને મારે અહીં 2 વડે ગુણી કાઢવું પડશે, ગુણ્યા 2 આખા સમીકરણને. ઓકે, તો શું થશે? ચાલો, આ લખાઈ ગયું છે. ઓકે, તો હવે આખા સમીકરણને 2 વડે ગુણતા, આપેલ આખા સમીકરણને 2 વડે જો ગુણી નાખીશું તો શું આવશે? ચલો ધ્યાન આપો. અહીંયા આ જગ્યા ઉપર લખીશું 2 × 1 એટલે 2. શું છે? C4H10 પ્લસ 2 છેદમાં છે, 2 વડે ગુણશો, 2 કેન્સલ, એટલે શું બાકી રહેશે? 13 ટાઈમ ઓક્સિજન gives 4 છે, 2 વડે ગુણશો, 4 દુ 8 વખત CO2 પ્લસ 5 છે, 2 વડે ગુણશો, 5 દુ 10 વખત H2O. આ બેલેન્સ ઇક્વેશન. હવે ખરેખર આ ઇક્વેશનને બેલેન્સ કરવા માટે જો તમે હવે ઓર્ડિનરી રીતોએ જાઓ તો ઘણો ટાઈમ લઈ લે. તો આ ઇક્વેશન આપણે 1 કે 2 મિનિટની અંદર આ રીતે બેલેન્સ કરી શકીએ છીએ. ઠીક, ચાલો લખી લો, પતાવો. નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ છીએ, પતાવો. ચાલો, ઓકે, આના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈશું. આટલું પતાવો. ચાલો, ઓકે. ચાલો ભાઈ, તો પતે છે. ચાલો, એક બીજું એક્ઝામ્પલ જાતે કરવાની ટ્રાય કરો. ઠીક, ચાલો શું કરીએ? NH3 પ્લસ ઓક્સિજન, ઓકે, gives NO પ્લસ શું લખીએ? H2O. ચાલો, આવું કંઈક ઇક્વેશન છે. જાતે કરવાની ટ્રાય કરો. વિડીયો પોઝ કરો. A B C D ધારી લો, જાતે કરવાની ટ્રાય કરો. ચલો, વિડીયો પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો.
ઓકે, હું કરું. ચાલો શું કરીએ? ધ્યાનથી શું કરીએ? ધારી લઈએ ને, A B C D ધારી લઈએ. ઓકે, ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ નાઇટ્રોજનની વાત કરીએ. તો નાઇટ્રોજન તત્વની વાત કરીએ. નાઇટ્રોજન તત્વ કેટલી વખત છે? એક જ વખત છે. એટલે 1 ટાઈમ્સ ઓફ A ના A ઇઝ ઇક્વલ ટુ સામે નાઇટ્રોજન કેટલી વખત છે? નાઇટ્રોજન અહીંયા પણ એક જ વખત છે, પણ તો અહીંયા શું લખીએ? 1 ટાઈમ્સ ઓફ C, એટલે ખાલી C લખીએ. તો A બરાબર C. આ પહેલી વાત પતી ગઈ. હાઇડ્રોજન તત્વની વાત કરીએ. તો હાઇડ્રોજન તત્વ કેટલી વખત છે? 3 વખત છે. તો 3 વખત A ઇઝ ઇક્વલ ટુ સામે હાઇડ્રોજન તત્વ 2 વખત છે. 2 વખત શું છે? હાઇડ્રોજન. આગળ શું લખેલું છે? D, એટલે 2 વખત D. ચાલો હવે શું છે? ઓક્સિજન તત્વની વાત કરીએ. શું છે? ઓક્સિજન આમાં નથી, આમાં 2 વખત છે. 2 વખત આગળ શું લખેલું છે? B, એટલે 2 વખત B ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવીએ. આ બાજુ ઓક્સિજન આમાં પણ છે, આમાં પણ છે. આમાં કેટલી વખત છે? 1 વખત છે. 1 વખત છે એટલે શું લખીશ? ખાલી C. પ્લસ બાજુમાં પણ છે. બાજુમાં કેટલી વખત છે? 1 વખત છે. 1 વખત છે. આગળ શું લખેલું છે? D, એટલે C પ્લસ D. એક જ વખત છે એટલે ઓનલી D લખ્યું. તો આ ટાઈપના કંઈક 3 સમીકરણ આવે છે. હવે કોઈ પણ એક વેલ્યુ A, B, C કે D, કોઈ પણ એક વેલ્યુને આપણે શું માની લેવાનું છે? ધારો કે 1 છે. હવે એ કઈ વેલ્યુ માનવાની કે જે 3 ઇક્વેશનમાં સૌથી વધારે વખત આવતું હોય? એ અહીંયા પણ આવે છે, એ અહીંયા પણ આવે છે, અહીંયા નથી આવતું. ઓકે, ચલો C અહીંયા પણ આવે છે, C અહીંયા પણ આવે છે. ઓકે, D અહીંયા પણ આવે છે. અહીંયા તો A, B, C, D જે કંઈ પણ છે એ તમે કોઈ પણ વેલ્યુને 1 લઈ શકો છો. બરાબર છે? અહીંયા A છે, અહીંયા A છે, અહીંયા D છે, અહીંયા D છે, અહીંયા C છે, અહીંયા C છે. ગમે તે વેલ્યુને 1 લઈ શકો. જે સૌથી વધારે વખત આવતું હોય તેના બરાબર શું માની લેવાનું? 1. ચાલો તો હવે હું તો પ્રિફર કરું છું કે A ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધું. હવે જો A ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધું, આ સમીકરણની અંદર A ની વેલ્યુ મૂકી દઈએ તો C ઇઝ ઇક્વલ ટુ પણ 1 જ આવી જશે. C ઇઝ ઇક્વલ ટુ 1 લો. A અને C ની વેલ્યુ તો તરત જ આવી ગઈ. બરાબર. હવે શું બાકી રહ્યું? B અને D ની વેલ્યુ. ચલો આ સમીકરણ પર પહોંચીએ. 3A બરાબર 2D. A ની વેલ્યુ કેટલી છે? 1. 3A ની વેલ્યુ કેટલી છે? 1 બરાબર 2D માટે D બરાબર શું થશે? 2 છેદમાં જશે એટલે 3/2. ચાલો D ની વેલ્યુ આવી ગઈ. D ની વેલ્યુ પણ આવી ગઈ 3/2. હવે કોની વાત બાકી રહી? A આવી ગયા, C આવી ગયા, D આવી ગયા, B ની વેલ્યુ બાકી રહી. આ સમીકરણ પર આવી જાઓ. ચાલો 2 ટાઈમ્સ B. ઓકે, C વત્તા D. C ની વેલ્યુ 1, D ની વેલ્યુ 3/2. C ની વેલ્યુ 1, D ની વેલ્યુ 3/2. ચલો લસા લો. કેટલા આવશે? લસા લેતા આવડે ને? ઓકે, 2 + 3 એટલે 3 ને 2 5/2 આવું આવશે. લસા લેશો તો બરાબર શું આવ્યું? 2B. તો માટે B બરાબર શું થશે? આ 2 છેદમાં જશે એટલે 2 દુ 4 એટલે 5/4. આ કોની વેલ્યુ આવી ગઈ? B ની વેલ્યુ આવી ગઈ. કેટલી આવી ગઈ? 5/4. તો A, B, C, D બધાની વેલ્યુ આવી ગઈ. હવે શું કરવાનું છે? આ બધી વેલ્યુને પેલા સમીકરણમાં, ઉપલા સમીકરણમાં મૂકી દેવાની છે. ઓકે, ચાલો. A ની વેલ્યુ કેટલી આપેલ છે? 1, એટલે અહીંયા 1. પછી કોની વેલ્યુ? B ની વેલ્યુ કેટલી છે? 5/4. B ની વેલ્યુ કેટલી છે? 5/4. ચલો C ની વેલ્યુ કેટલી છે? 1. C ની વેલ્યુ કેટલી છે? 1. 1 તો લખો કે ના લખો, ઇટ ઇઝ ઓકે. કશું ના લખ્યું હોય એટલે 1 સમજવાનું. હવે શું બાકી રહ્યું? D ની વેલ્યુ કેટલી? 3/2. અહીંયા D ની વેલ્યુ કેટલી? 3/2. તો બધી વેલ્યુ મૂકી દીધી. ઓકે, હવે આપણે ચેક કરીએ કે આપેલ સમીકરણ જે છે આપણું એ શું સંતુલનમાં છે
બધી સંખ્યા પહેલાં તો પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે એ ચેક કરો. તો આ તો પૂર્ણાંક છે પણ આ અપૂર્ણાંક છે. આ પૂર્ણાંક સંખ્યા છે પણ આ 3/2 અપૂર્ણાંક સંખ્યા છે. મારે તો પૂર્ણાંક સંખ્યામાં બેલેન્સ ઇક્વેશન જોઈએ છે, પૂર્ણાંક સંખ્યામાં. તો હવે હું આખા સમીકરણને કોઈ એક એવી સંખ્યા વડે ગુણું કે જેથી મારા બધા જ આન્સર પૂર્ણાંક સંખ્યામાં આવી જાય. બોલો કોના વડે ગુણી શકું હું આખા સમીકરણને કોના વડે ગુણીશ તો મારી બધા જ આન્સર પૂર્ણાંકમાં આવી જશે. અહીંયાથી મારે 4 કાઢવાનો છે, અહીંયાથી મારે 2 ને કાઢી નાખવાનો છે. ઓબ્વિયસલી કોના વડે ગુણીશ આખા સમીકરણને? 4 વડે ગુણીશ એટલે ઓટોમેટિકલી પેલો નીચેવાળો 4 કેન્સલ થઈ જશે. ચાલો 4 × 1 એટલે શું આવ્યું? 4NH3. ઓકે, પ્લસ 4 × this એટલે આ 4 અને આ 4 કેન્સલ થઈ જશે. બાકી શું રહેશે? ખાલી 5O2 gives 4 × 1 એટલે 4NO પ્લસ 4 × this આ સ્ટેપ. તો અહીંયા 4 છે, અહીંયા નીચે 2 છે, તો અહીંયાથી 4 અને અહીંયાથી આ 2 કેન્સલ થઈ જશે. 2 દુ 4. તો શું બાકી રહ્યું હવે? સપોઝ કે અલગથી બતાવું, આ જે છે મારે 4 × 3/2 કરવું છે, તો આ 2 દુ 4 કેન્સલ થઈ જશે ને, બાકી શું રહેશે? 3 દુ 6, તો 6H2O. બેલેન્સ ઇક્વેશન. તો કેમિસ્ટ્રીની અંદર ઘણી બધી વાર જે કંઈ પણ આ સમીકરણ આપેલા હોય છે એ સમીકરણ બેલેન્સ કરતા ન આવડતા હોવાને કારણે પછી છોકરાઓ શું કરે છે? એને ગોખે છે. 4NH3 + 5O2 gives 4NO + 6H2O. આવી ગોખણપટ્ટી કરે છે ખાલી. બરાબર? પણ આ ટ્રીક સમજી લો. દુનિયાનું કોઈ પણ કેમિકલ ઇક્વેશન, કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હશે, જો તમને આ આવડતું હશે તો તમે એને ઇઝીલી બેલેન્સ કરી શકશો. અને આ બેલેન્સિંગ ખૂબ અગત્યનું છે. જ્યાં સુધી તમને સમીકરણને બેલેન્સ કરતા નહીં આવડે ત્યાં સુધી તમે આગળ જતાં કેમિસ્ટ્રીની અંદર જે કંઈ પણ દાખલાઓ આવશે, જે કંઈ પણ ગણતરી આવશે આગળ જતાં, એ નહીં કરી શકો. તો આ બેલેન્સિંગ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો પતાવો. ઓકે પૈતું? ચાલો, તો બીજા તમને 1-2 એક્ઝામ્પલ હોમવર્ક માટે આપું છું. આ જ રીતે તમે ટ્રાય કરજો. આ તમને આવડી ગયું એટલે ખાસ કરીને ઘણા બધા દાખલાઓ તમારાથી હવે સોલ્વ થશે. જ્યારે આપણે રેગ્યુલર સિલેબસ બુકમાંથી સ્ટાર્ટ કરીશું ત્યારે તમને એવું લાગશે કે શું ઇઝી દાખલાઓ છે. એક વખત આ તમને આવડી ગયું તો બરાબર. તો આ નાની વસ્તુઓ, આ નાના કોન્સેપ્ટ આપણે અત્યારે આ વિડીયો લેક્ચરમાં ચાલી રહેલા છે અને જે પણ એકચ્યુઅલી સિલેબસના જ છે. ચેપ્ટર નંબર 1નો, કેમેસ્ટ્રીના ચેપ્ટર નંબર 1નો લાસ્ટ ટોપિક આ જ છે. બરાબર? જો તમે સોફ્ટ કોપીની અંદર બુક જોશો ને તો તમે જેમ બુક જોશો તેમ લાગશે કે આ બધી જ વસ્તુઓ આપણી તો ચાલી ગયેલી છે. બરાબર? ચાલો એક હોમવર્ક આપું છું. તો હોમવર્ક તમારે કરવાનું છે. સપોઝ કે આપણે લઈ લઈએ, શું લઈ લઈએ? મિથેન ગેસ ઇઝ રિએક્ટ વિથ ઓક્સિજન, દેન ઇટ ઇઝ ગિવ્સ મિથેનોલ CH3OH. બરાબર? આ એક હોમવર્કમાં છે. A, B અને C ધારી લેજો. ઓકે, આ ટાઈપે કરજો. બીજું કોઈક એક્ઝામ્પલ લઈ લઈએ. એમોનિયા પ્લસ ક્લોરીન Cl2 gives N2 પ્લસ NH4Cl. ચાલો કંઈક આ એક્ઝામ્પલ છે. તો આ 2 જે છે તમારા હોમવર્ક છે. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને આ લખી લો. આ 2 ઇક્વેશનને તમારે બેલેન્સ કરવાના છે. આ તમારું હોમવર્ક છે. ચાલો સ્ટાર્ટ કરો, લખી લો. વિડીયો પોઝ કરીને લખી લો. તો આ 2 સમીકરણને સંતુલિત કરીને તમારે મને કહેવાનું છે કે કેટલું છે. બરાબર? આ ટાઈપે સંતુલિત કરવાનું. સંતુલિત કર્યા બાદ આપણે ચેક કરી શકીએ છીએ કે નાઇટ્રોજન કેટલી વખત? 4 વખત. નાઇટ્રોજન કેટલી વખત? 4 વખત. હાઇડ્રોજન કેટલી વખત? 4 તાલી 12 વખત. હાઇડ્રોજન કેટલી વખત? 6 દુ 12 વખત. ઓક્સિજન કેટલી વખત? 5 દુ 10 વખત. અહીંયા કેટલી વખત? 4 વખત O, 6 વખત O, 6 ને 4 10 વખત. સમીકરણ બેલેન્સ થઈ જ જશે. ઓકે, ચાલો તો ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નેક્સ્ટ વિડીયોમાં મારે તમને હવે કેમિસ્ટ્રીનું જે પિરિયોડિક ટેબલ છે,
કેમિસ્ટ્રીનું જે પિરિયોડિક ટેબલ છે લગભગ 9મા કે 10મા ધોરણમાં આવી ગયું છે અને હવે આપણા કેમિસ્ટ્રીના ધોરણ 11ના આના પછીના આગળના ચેપ્ટરોમાં પિરિયોડિક ટેબલ વિશે ઘણી બધી વાત કરવાની છે. તો આ પિરિયોડિક ટેબલ વિશેની થોડી માહિતી આપીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. પિરિયોડિક ટેબલને તમને 10થી 15 મિનિટમાં આખું પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક 10થી 15 મિનિટમાં કેવી રીતે આપણે તૈયાર કરી શકાય, ગોખીને નહીં સમજીને આખું પિરિયોડિક ટેબલ તમે બોલતા થઈ જશો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં 10થી 15 મિનિટમાં આખું પિરિયોડિક ટેબલ તમે મોઢે બોલતા થઈ જશો. આવર્ત કોષ્ટક જોયું છે ને, એ આખું આવર્ત કોષ્ટક તમે મોઢે બોલતા થઈ જશો આના પછીના વિડીયોમાં. ઠીક છે, ચાલો બતાવીએ છીએ આજે આપણે. પ્રેક્ટિસ કરો, હોમવર્ક કરો, મને આન્સર જણાવો શું આવે છે તે. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.